આગામી તારીખ 5 સપ્ટેમ્બરની શુક્રવારની રોજ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા જન્મદિવસ એટલે કે ઈદે મિલાદની અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 5 સપ્ટેમ્બરના રોજ નીકળનાર જુલુસના રોડ પર ખાડા પૂરવા, સફાઈ કરવા, તૂટેલી ગટરો રિપેર કરવા, ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવા, બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ સહિતની રજૂઆતો ગતરોજ ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી અને ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડને ઈદે મિલાદ જુલુસ કમિટી ધોળકા દ્વારા કરવામાં આવી હતી। આ રજૂઆત કરતા દરમિયાન મોહમ્મદભાઈ કપાસિયાવાળા, સોએબભાઈ એન્જિનિયર, મૌલાના મહેબૂબ હુસેન, મુનાફભાઈ રાધનપુરી, સાકિર મિયા ખલ્લકપુરાવાળા, અબ્દુલભાઈ ડિલાઇટ, અયાઝભાઈ મંસૂરી, મંસૂર ખાન તાલુકદાર, ફિરોઝ ખાન પઠાણ, અહેમદ હુસેન પૈચા શેઠ, ઇસ્માઇલભાઈ ગાંચી, ઇસ્માઇલભાઈ ઓઇલવાળા હાજર રહ્યા હતા। કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસર ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલર સંજયભાઈ પટેલ અને ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલે જુલુસના રૂટ પર સમયસર કામગીરી કરવા ખાતરી આપી હતી। તારીખ 5/9/2025 શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મદિવસની ઉજવણી નિમિત્તે જે રસ્તાઓ સાફ સફાઈ કરવાના છે, કાજી ચિકરાથી લગાવી અને ટાવર બજાર ચોક, મોહમ્મદી સ્કૂલ, નાચીઝાડ, મેનાબેન ટાવર, પ્રહલાદવાલી ગેટ, સુગર ચકલાથી મુખ્યકુમાર શાળા, ત્યાંથી મદારોચા, કંસીલ, ગોપલા મસ્જિદ લઈને હજરત સાહેબ બાબા જે જુલુસ પૂરું થાય છે ત્યાં સુધીના જે રોડ રસ્તાઓ છે તે સાફ સફાઈ, ગટરના ઢાંકણાને રિપેર કરવા તેમજ જે જ્યાં ખાડા પડી ગયા છે ત્યાં કોરિવેશ નાખવા માટે આજે અમે જુલુસ કમિટી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબ તેમજ ચેરમેન શ્રી, પ્રમુખ શ્રી પાસે એક રજૂઆત કરી છે અને અમને જલ્દીથી જલ્દી આ કામ પહેલી તકે કરી આપી અહીંયા ધારણા આપી છે। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।